नमस्कार विद्यार्थी मित्रों, डीए पंपाणिया ऑनलाइन एज्युकेशन यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों, आ एक जे लिंक आपेली है ए लिंक पर टच करता एड्यूटर एप नामनी एप्लिकेशन खुलશે અને એમાંથી आप क्विज रमी શકો છો। સૌપ્રથમ ક્વિઝને ઓપન કરવાની છે। એ લિંક ખુલશે અને લિંકની અંદર સમાજશાસ્ત્ર પાઠ 4 હેતુલક્ષી પ્રશ્નો ધોરણ 12 સોશિયોલોજી 25 મિનિટ વધારે 1 થી લઈને 25 મિનિટની અંદર તમે આ પૂરું કરી શકો છો। ઓપન ડાયરેક્ટલી અને ઓપન ઇન એપ એપમાંથી પણ ઓપન કરી શકાય અને ડાયરેક્ટ પણ ઓપન કરી શકાય। તો સૌપ્રથમ આપણે ઓપન કરીએ ડાયરેક્ટ તો વિદ્યાર્થીઓને ઘણીવાર મોબાઈલનો જે દુરુપયોગ કરતા હોય છે, તો એવા સમયે ગેમ કે એવી કોઈ વસ્તુ રમવા કરતાં આની અંદર એ વિષયનું કન્ટેન્ટ પણ જળવાઈ રહે છે અને પ્રશ્નોનો મહાવરો પણ વારંવાર થતો રહે છે અને ક્વિઝ એ રીતે બનાવવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓને બધા જ પ્રશ્નોના જવાબો સાચા પડે ખોટા પડે તો એ રીતેના જે સરસ મજાના વિકલ્પો આની અંદર આપવામાં આવ્યા છે, એ પ્રકારનું ટ્યુન એની અંદર આપવામાં આવ્યું છે અને અંતે જ્યારે ફિનિશ કરે છે ગેમ ત્યારે આ ગેમની અંદર જે સ્કોર કર્યો છે એ સ્કોર પણ બતાવે છે। સાથે અન્ય કોઈ વિદ્યાર્થીઓને કે અન્ય કોઈ વ્યક્તિને શેર પણ કરી શકે છે અને સાથે પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકે છે। તે વિદ્યાર્થીના નામનું પ્રમાણપત્ર પણ એની અંદર આવી જાય છે। તો બહુ સરસ મજાની ગેમ છે મિત્રો અને ખૂબ ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ માટે રસપ્રદ આ ગેમ બનાવવામાં આવી છે। તો આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ, જેની અંદર ટોટલ 10 પ્રશ્નો જે આપવામાં આવ્યા છે। માની લો કે કોઈ પણ પ્રશ્ન તમે લઈ શકો 10, 20, 30, 50 વગેરે। ઓપન ડાયરેક્ટલી તો સૌપ્રથમ સમાજશાસ્ત્ર પાઠ 4 હેતુલક્ષી પ્રશ્નો ધોરણ 12 ક્વિઝ બાય ડીએ પંપાણિયા સ્ટાન્ડર્ડ 12 સોશિયોલોજી 10 ક્વેશ્ચન અને 1 હિટ્સ। સૌપ્રથમ આપણે સ્ટાર્ટ ઉપર જઈએ। સ્ટાર્ટ સંગીત વાગશે। પ્રશ્ન પહેલો 1901 માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? 4 વિકલ્પ આપેલા છે। 4 માંથી માની લો કે આપણે જે 1901 ની વાત કરીએ 972 દબાવીએ તો આ રીતે એનો જવાબ છે એ તમને જોવા મળશે। 2011 ની વસ્તી ગણતરી ભારતમાં લિંગ પ્રમાણ 940। હવે માનો કે એક રોંગ પ્રશ્ન આપણે લખીએ તો એનો કઈ રીતે જવાબ આવે છે એ પણ આપણે જોઈ લઈએ। માનો કે અહીંયા 36 જવાબ આ રીતનું ટ્યુન આવે છે ને રેડ લાઇટ થઈ જાય છે, સાચો પ્રશ્ન ને ગ્રીન ઉપર લાઇટ થાય છે। આ રીતે ગેમ પૂરા કરવા પછી આપણે ફિનિશનો ઓપ્શન છે, જે ફિનિશનો ઓપ્શન આપણે આપીએ તો આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ફિનિશ યોર ક્વિઝ તો આપણે યસ। હવે જો મિત્રો એક પ્રશ્ન આપણે ખોટો કર્યો હતો એટલે ટોટલ 90% આપણો સ્કોર 9 આઉટ ટુ 10। 10માંથી આપણને 9 માર્ક મળે છે। સમાજશાસ્ત્ર પાઠ 4 હેતુલક્ષી પ્રશ્નો ધોરણ 12 કરેક્ટ 9, ઇનકરેક્ટ 1 અને એટેમ્પ્ટ એકે છોડ્યા નથી પ્રશ્ન આપણે એટલે 0। હવે શેર વિથ ફ્રેન્ડની અંદર તમે અને તમારા કોઈ ફ્રેન્ડને માની લો કે મોકલવી છે તો એ ફ્રેન્ડની અંદર પણ મોકલી શકો છો। સર્ટિફિકેટ એ ડાઉનલોડ અહીંથી થઈ શકે છે। લીડર બોર્ડ ઉપર તમારું આવી જાય છે અને ક્વિઝ બનાવનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિનામાં નામ આવી જશે। વ્યૂ ટીચરને આખીની પ્રોફાઇલ આવે છે અને એણે જે બાકીની જે ક્વિઝ બનાવી છે એની પણ અલગ અલગ પ્રકારની માહિતીઓ છે એ એની અંદર આવતી રહેશે। તો સૌપ્રથમ આપણે શું કરીએ તો કે સર્ટિફિકેટ કેવું હોય છે એ જોઈએ આપણે। સરસ, તો આ રીતે સર્ટિફિકેટ છે એને ડાઉનલોડ પણ કરી શકાય। ક્લોઝ સર્ટિફિકેટની અંદર આપણે જઈએ આ રીતે કઈ તારીખે તમે પરીક્ષા આપી છે, ઇસ્યુ ડેટ 2/2/2024 બાય ડીએ પંપાણિયા, નામ મારું જ એમાં નામ છે, અહીં તમારું નામ આવી જાય છે, જે ટૂંકમાં સર્ટિફિકેટ જે ગેમ રમે છે તેનું। ઓકે, હવે શેર વિથ ફ્રેન્ડને આપણે કરવું છે માની લો કે, તો તમે અહીંથી કોઈ પણ વ્યક્તિને શેર કરી શકો છો। ઓકે, તો સરસ મજાની ગેમ છે મિત્રો। આભાર સૌનો, ધન્યવાદ।